ગાંધીનગર ખાતે પથિકા આશ્રમ એસટી ડેપોમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી। આદરણીય પ્રધાનમંત્રીએ આપેલી મુહિમને અને એમાં પણ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એમને કહ્યું હતું કે સફાઈ એ સ્વચ્છતા એ લોકોનો સ્વભાવ બને, કારણ કે સ્વચ્છતાની સાથે આરોગ્યના પ્રશ્નો પણ જોડાયેલા છે અને સાથે એક સુંદર વાતાવરણનું સમાજમાં નિર્ણય થાય, ગામમાં થાય, શહેરમાં થાય, નગરપાલિકામાં થાય, એના માટેનો જે એમને સંદેશો આપ્યો હતો સમગ્ર ભારત વર્ષના લોકોએ એ વાત ઉપાડી લીધી છે। આ સ્વચ્છતાનો વિષય એ લોકો સાથે વણાતો જાય છે અને કોઈ પણ નવી શરૂઆત એ લોકોનો સ્વભાવ બનાવવાની આ પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે ત્યારે આજે મેયરશ્રી ગાંધીનગરના તમામ કાર્યકર્તાઓ સાથે આ જે ગાંધીનગરનું બસ સ્ટેન્ડ છે એને સાફ કરવા માટેનું અમારા કાર્યકર્તાઓએ એક ઝુંબેશના સ્વરૂપે આજે ગાંધીનગર કાર્યકર્તાઓએ આ બસ સ્ટેન્ડ સાફ કરવાનું જ્યારે નક્કી કર્યું છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર આ સ્વચ્છતાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।